નમસ્કાર. જરા વિચારો, એ બધા સરકારી ડોક્યુમેન્ટ્સ જેના માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું, એ હવે સીધા તમારા ફોન પર આવી જાય તો? અને એ પણ ફક્ત એક વોટ્સએપ મેસેજથી? હા, ગુજરાતમાં હવે આ કોઈ કલ્પના નથી, આ હકીકત બની ગયું છે. તો ચાલો જોઈએ કે આ નવી સર્વિસ આખરે કામ કેવી રીતે કરે છે અને એનો આપણા બધા માટે શું ફાયદો છે. આ સવાલ તો લગભગ આપણા બધાને ક્યાંક ને ક્યાંક તો નડ્યો જ હશે, ખરું ને? સરકારી ઓફિસો, લાંબી લાંબી લાઈનો અને કાગળિયાની આખી એ માથાકૂટ. એવો અનુભવ છે જે આપણો ઘણો સમય અને એનર્જી ખાઈ જાય છે. પણ જો આ બધું હવે બદલાઈ રહ્યું હોય તો? જી હા, આ પરિસ્થિતિ હવે ખરેખર બદલાઈ રહી છે. ગુજરાત સરકારે એક એવી સુવિધા શરૂ કરી છે જે આખી પ્રોસેસને જ બદલી નાખશે. અને આનો ઉકેલ ક્યાંય બીજે નહીં પણ આપણા બધાના હાથમાં રહેલા સ્માર્ટફોનમાં જ છે. અને આ રહી એની સત્તાવાર જાહેરાત. હવે ગુજરાત સરકાર જરૂરી ડોક્યુમેન્ટ્સ સીધા વોટ્સએપ પર જ પહોંચાડશે. આનો સીધો મતલબ એ છે કે સરકારી ઓફિસોના લાંબા અને થકવી દેનારા ધક્કા હવે ભૂતકાળ બની શકે છે. શાસનને લોકોની વધુ નજીક લાવવા માટે આ એક બહુ મોટું પગલું છે. જરા કલ્પના તો કરો, જે કામ માટે પહેલાં ફોર્મ ભરવા પડતા હતા, કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું, એ જ કામ હવે ખાલી ફોનમાંથી એક સિમ્પલ વોટ્સએપ મેસેજ કરવાથી થઈ જશે. આનાથી ખાલી સમય જ નથી બચતો, પણ માનસિક તાણ પણ ઓછું થાય છે. આ ટેકનોલોજીનો એવો ઉપયોગ છે જે ખરેખર જીવનને સરળ બનાવી રહ્યો છે. તો સવાલ એ થાય કે આ સુવિધાનો લાભ લેવો કેવી રીતે? વેલ, પ્રોસેસ જેટલી આપણે ધારીએ એના કરતાં પણ ઘણી વધારે સહેલી છે. ચલો આગળ વધીએ અને સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. તો આ રહ્યો એ જાદુઈ નંબર 9545756767. બરાબર નોંધી લેજો. આ ગુજરાત સરકારનો ઓફિશિયલ વોટ્સએપ નંબર છે. અને સાચું કહું તો આ નંબર ઘણી બધી સુવિધાઓના દરવાજા ખોલી શકે છે. એટલે અત્યારે જ ફોનમાં સેવ કરી લેવો સારો. હવે પ્રોસેસ કેવી છે? એકદમ સિમ્પલ. સૌથી પહેલાં તો આ નંબરને તમારા ફોનમાં સેવ કરી લો. પછી બસ વોટ્સએપ ખોલો અને આ નંબર પર હેલો લખીને મોકલી દો. બસ આટલું જ. તરત જ એક ઓટોમેટિક પ્રોગ્રામ, જેને આપણે ચાટબોટ કહીએ છીએ, એ તમને રિપ્લાય આપશે. અને પછી એ જ તમને આગળ શું કરવાનું છે એ બધું સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરશે. બધું જ ઓટોમેટિક અને એકદમ સહેલાઈથી. ઓકે, તો પ્રોસેસ તો સમજાઈ ગઈ, પણ સવાલ એ છે કે અત્યારે આ સર્વિસથી આપણને કયા કયા ડોક્યુમેન્ટ્સ મળી શકે છે. ચાલો હવે એના પર પણ એક નજર કરી લઈએ. જુઓ, અત્યારે હાલમાં 3 મુખ્ય સેવાઓ ઉપલબ્ધ છે. એક તો આવકનું પ્રમાણપત્ર, બીજું જાતિનું પ્રમાણપત્ર અને ત્રીજું આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે ABHA કાર્ડ. આ ત્રણે એવા ડોક્યુમેન્ટ્સ છે જેની જરૂર આપણને એડમિશનથી લઈને નોકરીની અરજીઓ અને હેલ્થ સર્વિસ સુધી બધે જ પડતી હોય છે. તો આ એક વોટ્સએપ સર્વિસથી ખરેખર શું ફરક પડશે? ચાલો આ પહેલનું જે મોટું ચિત્ર છે એને સમજીએ. જોઈએ કે સમાજ પર આની શું અસર પડી શકે છે. જો આ આખી પહેલનો સાર ખાલી 3 શબ્દોમાં છે: સુવિધા, સ્પીડ અને પહોંચ. આનો સીધો મતલબ શું કે હવે ભલે કોઈ ગામડામાં રહેતું હોય કે પછી કોઈ એવી વ્યક્તિ હોય જેને આવવા જવામાં તકલીફ પડતી હોય, એ બધા જ હવે ઘરે બેઠા બેઠા આ જરૂરી સર્વિસનો ફાયદો ઉઠાવી શકે છે. આ તો જાણે સરકાર પોતે ચાલીને લોકોના ઘર સુધી પહોંચી ગયું હોય એવું છે. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે કે શું આપણો સ્માર્ટફોન જ હવે નવી સરકારી ઓફિસ બની રહ્યો છે? જે રીતે ટેકનોલોજી ગવર્નન્સને બદલી રહી છે, એ જોઈને તો એવું જ લાગે છે કે આપણે એક એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં બધી જ સરકારી સેવાઓ આપણી આંગળીના ટેરવે હશે. અને ગુજરાતનું આ પગલું એ દિશામાં ખરેખર એક બહુ મોટો અને મહત્વનો કદમ છે.